તો કેમ છો તમે બધા મજામાં જશો। આજે આપણે નાઈ ધોઈને થઈ ગયા હતા ફ્રેશ અને આજનું કંઈક વાતાવરણ પણ આ રીતના હતું ને આજે આપણે આપણું કંઈક ઘર છે ને આપણે સામે થાર પડી છે। તમને બધાને ખબર જ છે આપણી ક્રેટા કેમ અહીંયા નથી પડી। તમને થંબેલ જોઈને ખબર પડી જ ગઈ છે આપણી ક્રેટા આજે છે પોલીસ સ્ટેશનમાં ક્રેટા અને દાદા બંને। તો એમાં એવું હતું કે કાલે જે આપણે પેટ્રોલ પંપનું તમને મેં ખબર છે આપણે એપિસોડ મૂક્યો હતો। તો કાલે દાદા અને આપણો ભાઈ જે પેટ્રોલ પંપથી આવતા હતા ત્યારે જે ઓવર સ્પીડિંગના કારણે દાદા ડ્રાઇવિંગ કરતા હતા એટલે તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને આપણો ભાઈ તો આવતો રહ્યો હતો ઘરે ને ત્યારે પાછો મેં ભાઈને બોલાવી લીધો છે તું અહીંયા જા અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને। તો પોલીસ સ્ટેશને જઈને તમને આપણે મળીએ। તો બસ હવે આપણે પોલીસ સ્ટેશનની હદમાં પહોંચી જ ગયા છે। એટલે કે જો આ બધા પોલીસ તમને બતાવે છે જે આ ચોકીદાર અહીં કરે છે આ પોલીસ સ્ટેશન તો સામે છે તો અહીંયા બધા આટા એટલે કે બધા અહીંયા ચોકીદાર કરે છે। તો હવે આપણે પોલીસ સ્ટેશને પહોંચવા જ આવ્યા છીએ ને અહીં પણ પોલીસ ઊભા છે આ પોલીસ સ્ટેશનની આગળ તે પણ આ બાજુ ચાલી આવે છે અને તમે જોઈ શકો છો આપણી ક્રેટા સામે પડી છે અને પોલીસ સ્ટેશન પાય ને કારણ કે આજે પોલીસ સ્ટેશનમાં આપણી ક્રેટા લઈ ગયા હતા અને જે દાદા તો આપણા જેલમાં છે। તો હવે આપણે ઉતરીએ અને પોલીસ સાથે બધી વાતચીત કરીએ અને આગળનો શું સીન થાય છે તો જોતા રહો। અને આપણે ઉતરી ગયા છીએ અને જોઈ શકો છો આપણે અહીંયા પોલીસ સ્ટેશન અંદર જઈશું તો અહીંયા પોલીસ ઊભા છે તેમની સાથે બધી વાતચીત કરીએ। તો હવે પોલીસ સાથે વાતચીત કરીએ। તો હવે આપણે પોલીસ સાથે બધી વાતચીત કરી લીધી છે ને આપણે પહોંચી ગયા હતા જેલમાં દાદા આપણા છે। તો હવે દાદાને લઈને આપણે જઈશું આપણા ઘરે। હું દાદાને લઈને જઈશ ઘરે ને આપણો ભાઈ ક્રેટા લઈને પહોંચશે ઓફિસે। તો અહીં હું દાદાને ઉતાવળથી આપણે થારમાં બેસાડી લઈએ અને હવે આપણે પહોંચીએ ઘરે અને આપણે આપણા ભાઈને કહી દઈએ કે તું ભાઈ ઓફિસે જા। જે ઓવર સ્પીડનો દંડ આવ્યો તો તે દંડ ભરીને હવે આપણે થઈ ગયા છીએ નવરા એટલે કે હવે આપણે દાદાને લઈને જવાનું છે ઘરે ને કંઈક આ અમારા પોલીસ સ્ટેશન આવું હતું। તો હવે આપણે થાર લઈને જઈશું દાદા પણ અંદર બેસી ગયા છે જોઈ શકો છો તમે અને હવે આપણે આપણા ભાઈને કહી દઈએ ભાઈ તું ઓફિસે જા હું આવું છું દાદાને ઉતારીને। તો દાદા આપણે થારમાં બેસી ગયા છે ને હવે આપણે થાર લઈને જઈશું ડાયરેક્ટ ઘરે ને દાદાને આપણે ઉતારતા આવી। તો ત્યાં સુધી રાહ જાઓ જ્યાં આપણે પહોંચીએ। અને હા હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો છું કે હવે આપણે જે આગલો એપિસોડ છે તેમાં જલ્દીથી 100 વ્યૂ કરાવી દો તો આપણે તે આપણો જે બિઝનેસ છે તે બિઝનેસ પણ રિવીલ કરી દઈએ। તો જે આગલો એપિસોડ એટલે કે આજે જ મેં મૂક્યો છે એટલે આજ તો વિડીયો બનાવું છું આ વિડીયો તો કાલે અપલોડ થશે। તો જે આજે એટલે કે આજે તારીખ 6 તારીખે જે આપણે વિડીયો અપલોડ કર્યો છે એટલે કે પેટ્રોલ પંપનો તો તેમાં 100 વ્યૂ કરાવી દીજો તો આપણો રિવીલ થઈ જાય। અને બસ હવે જો આપણે થોડાક હવે ઘરે પહોંચવા જ આવે છે એટલે કે પહોંચી જ ગયો છું આ આપણું ઘર છે। તો હવે દાદાને આપણે અહીંયા ઉતારીએ અને તમારા ભાઈને થોડુંક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને હવે આપણે તારે અહીંયા ઊભી રાખી દઈએ અને આપણે દાદાને ઉતારીએ। તો દાદાને આપણે ઉતારી દીધા છે જોઈ શકો છો દાદા સામે જઈ રહ્યા છે। તો દાદા અહીં ઘર ફરતે આટા મારશે અને હવે આપણે જઈશું ડાયરેક્ટ ઓફિસે કારણ કે આપણો ભાઈ ત્યાં ગયો છે અને હવે આપણે પણ ઓફિસે જઈશું। ઓફિસે થોડુંક કામકાજ છે તે પતાવી દેવાનું છે ગામમાં થોડુંક બેંકમાં પણ થોડુંક કામકાજ છે તો બેંકનું પણ કામકાજ પતાવીએ અને બસ હું સિટીના રોડે આવી જ ગયો છું ને હું તમને આ એક વાત કહેવાનું ભૂલી ગયો છું આપણે એક ઘર લેવાનું વિચારીએ છીએ તો આગલા એપિસોડમાં ઘરનો વિડીયો અપલોડ કરીશ। તો હવે આપણે અહીંયા થાર અને જોઈ શકો છો આ વિશાળ પાર્કિંગ એરિયા છે ને આ કંઈક આપણા ઘરનું છે અને પાછળ આમ રમે એવું નાના છોકરાઓને છે। તો આ કંઈક બાલ્કનીનો એરિયો છે ને આપણે અહીં ઓફિસ પાસે છે એટલે આપણને અનુકૂળ રહે તો આપણે ત્યાં આપણું ઘર છે ત્યાં જવું ને આપણે અહીંયા શિફ્ટ થઈ જઈએ। અને આપણી ઓફિસ પણ આ છે ને આ પણ લેવાનું વિચારું છું આ કોમ્પ્લેક્સ પણ લેવાઈ જાય તો ઓફિસથી ત્યાં અહીં ઘર માંડીને આપણું બધું થઈ જાય અને આપણી ક્રેટા પણ અહીં પડી છે કારણ કે આપણો ભાઈ અહીંયા છે તે માટે। તો હવે અહીં થારમાંથી ઉતરી અને ઓફિસમાં થોડું કામકાજ છે તે ઓફિસમાં કામકાજ પતાતા આવું। તો હવે હું થારમાંથી ઉતરી ગયો છું ને ઓફિસ પાસે જતા હું થોડું કામકાજ છે તે પતાતા આવું। તો હવે આપણે ઓફિસનું કામકાજ બધું પતી ગયું છે તો હવે આપણે થારમાં બેસી અને હવે આપણે જવાનું છે થારની સર્વિસ કરાવવા કારણ કે આપણે થારની સર્વિસ તો કરાવવી પડશે ને થાર નવી લીધી તો આ પહેલી સર્વિસ છે તો આપણે થારની સર્વિસ કરવા જવાનું છે અને થારની સર્વિસ આપણે ક્યાં કરવાની છે તમને કહું તો આપણે શોરૂમે જે શોરૂમનું સર્વિસ સેન્ટર હોય એટલે કે જે આપણે થાર લીધી હતી ત્યાં એમનું એક સર્વિસ સેન્ટર છે ત્યાં આપણે આ થારની સર્વિસ કરાવવાની છે। તો હવે આપણે જઈએ થારની સર્વિસ કરાવવા માટે અને તમારા ભાઈને થોડોક લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। આ તમને હું એક વાત કહેવાનું ભૂલી જ ગયો છું આપણે તમને ખબર છે બધા એપિસોડમાં હમણાંથી કાંઈ બુલેટ બતાવતું નથી તો આપણે બુલેટ છે આપણે વેચી નાખ્યું છે તો તમે કોમેન્ટમાં હા લખજો તો આપણે બીજું એકાદું હોન્ડા એટલે કે R15 જેવું એકાદું લઈ લેશું। તો બસ હવે આપણે શોરૂમે પહોંચવા જ આવે છે તમને ખબર હોય તો આપણે સામે જે શોરૂમ છે ત્યાં આ લીધી હતી તો થારનું સર્વિસ સેન્ટર હવે તે પાછળના જ ભાગમાં એટલે કે આમ થોડુંક છે જો ત્યાં આપણે સર્વિસ સેન્ટર થારને મૂકીએ અને આપણા ભાઈને આપણે ફોન કરીએ જે આપણને ક્રેટા લઈને આપણને લઈ જાય અને થાર તો અહીંયા મૂકવી પડશે કારણ કે બપોર પછીના સમયગાળામાં આપણે આવીએ છીએ એટલા માટે થાર મૂકવી જ પડશે। તો મેનેજર સાથે વાતચીત કરી લો તે શું કહે છે। તો થારને હવે અહીંયા આપણે મૂકી દીધી છે ને હવે આપણે થારમાંથી ઉતરીએ
અને થારમાંથી ઉતરી ગયા છીએ ને આપણે તો મેનેજર સાથે થોડી વાતચીત કરી લઈએ તે શું કહે છે. ફોનમાં વાતચીત કરવી પડશે કારણ કે તે રૂબરૂમાં છે નહીં. તો હવે મેં મેનેજર સાથે બધી વાતચીત કરી લીધી છે અને તેને એમ કહ્યું છે કે તમારે થારને રાખવી જ પડશે, કાલે જ લેવાવું પડશે કારણ કે તમે બપોર પછીના સમયગાળામાં આવ્યા છો એટલા માટે. જો આપણે સવારે આવી ગયા તો આપણને સાંજે થાર મળી જાત, પણ આપણે બપોર પછી આવીએ છીએ તે માટે એટલે આપણે થાર નહીં મળે. તો હવે આપણે ભાઈને ફોન કરીએ તે ઓફિસેથી આપણને ક્રેટા લઈને લેવા આવે. તો હવે આપણે તે લેવા આવે તેને ફોન કરીએ અને તેની સાથે વાતચીત કરીએ. અને હા, તમારા ભાઈને થોડોક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે તમારો ભાઈ ક્રેટામાં બેસી ગયો છે ને હવે આપણે જવાનું છે ઓફિસે. તો હવે ઓફિસે જઈએ અને ઓફિસે આપણે હવે બેસીએ. હવે તો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આવતા એપિસોડમાં તમને આપણે નવું ઘર સિટીમાં લેવાનું છે. તો આપણે અહીંયા શિફ્ટ થઈ જઈશું કારણ કે આપણને થોડું દૂર પડી જાય છે ને હવે આપણે કામ બધા સિટીમાં વધી ગયા છે. તો અહીંયા આપણે નવું ઘર લઈ લેવી અને આપણે 2-3 દિવસ પછી પેટ્રોલ પંપ પણ ઊભો થઈ જશે. તેનું કામકાજ થોડુંક જ બાકી રહ્યું છે. ત્યાં આપણો નાનો ભાઈ હોય છે એટલે આપણે જતા નથી. તો 2-3 દિવસમાં આપણે પેટ્રોલ પંપનું પણ ઓપનિંગ રાખીશું. તો બસ હવે આપણે ઓફિસે પહોંચવા જ આવીએ છીએ એટલે કે ઓફિસ થોડીક આગળ છે અને આ જ ગેરેજ આપણે તો ક્રેટા અને થારને જે મોડિફાઈડ ને તે કરવા માટે પણ આપણે મૂકી. ક્રેટાને તો હજી નથી મૂકી પણ થારને મૂકી હતી. અને આ જ ઘર આપણે લેવાનું છે કાલના એપિસોડમાં. અને આ કોમ્પ્લેક્સ પણ લેવાનું વિચારું છું. જો તેની સાથે વાતચીત થઈ જાય તો આ કોમ્પ્લેક્સ પણ લઈ લેશું. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. અને હા, આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે.